હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય એસપી નો બીજો ભાગનું પહેલું ચેપ્ટર છે શેર બહાર પાડવા. ધોરણ 12 વિષય એસપી એનો બીજો ભાગ છે. એમાં પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા. વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી વિભાગ એમાંથી એક એમસીક્યુ 1 ગુણ, વિભાગ બીમાંથી 1 ગુણ, વિભાગ સીમાંથી 2 ગુણનો પ્રશ્ન, વિભાગ ડીમાંથી 3 ગુણનો પ્રશ્ન અને વિભાગ ઈમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. આવી રીતે આ પહેલા ચેપ્ટરમાં ટોટલ બોર્ડની પરીક્ષામાં આટલા વિભાગમાંથી 11 ગુણનું પૂછાશે. ચેપ્ટરનું નામ છે શેર બહાર પાડવા. ખરેખર શેર શબ્દ શું છે, જે ધોરણ આપણે 11માં શીખેલા છે. આપણે અત્યારે પણ થોડીક એક વાત કરી લઈએ કે શેર શું છે. સાવ ટૂંકમાં કેવું હોય તો કે કંપનીની જે માલિકીની મૂડી છે એના દરેક નાના હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે. થોડુંક પ્રેક્ટિકલી અને ઇઝી ઉદાહરણથી આપણે શીખીએ કે દાખલા તરીકે આપણે કોઈ કંપની સ્થાપવી હોય તો એ કંપનીમાં માલિકીની મૂડી રૂપિયા 1 લાખ રૂપિયા જોઈએ. આપણે સમજવા માટે માત્ર 1 લાખ રૂપિયા જ ધ્યાનમાં લઈએ. એટલે કે દાખલા તરીકે આપણે 1 લાખ રૂપિયા માલિકીની મૂડી તરીકે આપણે જોતા હોય એ કંપનીમાં, તો 1 લાખ રૂપિયામાં સમજી લે કે બહુ મોટી રકમ છે. કોઈ એક વ્યક્તિ કાઢી શકે એમ નથી, અથવા કોઈ એક વ્યક્તિ કાઢી શકે છતાં પણ એ જોખમ લેવા તૈયાર નથી. બરાબર? તો એ શું કરશે તો કે આજની જે ખૂબ જ સારી વ્યવસ્થા છે કે એના એ ભાગ કરી નાખશે. તો કે 1 લાખના કેટલા ભાગ કરી નાખશે તો કે દાખલા તરીકે 1000 ભાગ કરે. એટલે કે 1 લાખના 1000 ભાગ કર્યા તો એના છેદ ઉડાડતા 100 રૂપિયા આવશે. એનો મતલબ એક ભાગ 100 રૂપિયાનો. એવી રીતે 1000 ભાગ દ્વારા કેટલા રૂપિયા મળશે? 1 લાખ. આ જે ભાગ કર્યા ને એ ભાગ એ જ છે શેર. બરાબર? હવે થશે એવું કે 1000 ભાગ પડ્યા અને દરેક એક ભાગના 100 રૂપિયા. એટલે કે હવે કંપની છે 1000 શેર બન્યા. કંપનીના 1000 શેર દ્વારા એક વ્યક્તિ પાસેથી જેને શેર વેચશે એની પાસેથી 100 રૂપિયા લેશે. એક શેર દીઠ 100 રૂપિયા. 2 શેર વેચે તો 200 રૂપિયા. એવી રીતે જાહેર જનતામાં 1000 શેર વેચ્યા, 100 રૂપિયા લેખે એ લેશે તો કંપનીને લાખ રૂપિયા મળી જશે. બરાબર? કવરઅપ થઈ ગયા લાખ રૂપિયા. આવી રીતે જે કુલ માલિકીની મૂડીના દરેક નાના હિસ્સાને, દરેક નાના ભાગને શું કહેવામાં આવે તો કે શેર કહેવામાં આવે. અને એના વડે ભાંગવાથી જે મળે એ શેર દીઠ કિંમત મળે. એટલે કે 1000 શેરને હું ગામમાં વેચીશ 100 રૂપિયા લેખે, એટલે 1 લાખ રૂપિયા કંપનીને મળશે અને કંપની ધંધાની શરૂઆત કરશે. આવી રીતે જે જાહેર જનતામાં મેં હમણાં કીધું શેર વેચવા અને રૂપિયા લઈ લેવા, એટલી સરળ વસ્તુ છે નહીં. એના માટેની જુદી જુદી કાયદાકીય જોગવાઈ છે. કંપનીદારો છે, સેબી એના ઉપર ધ્યાન રાખે છે. આમ જામીનગીરી બજાર પણ એના ઉપર ધ્યાન રાખે છે. આવી રીતે જુદા જુદા શેર બજાર સાથે પણ સંકળાઈને રહેવું પડે. આ બધી વસ્તુ આપણે શેર જાહેર જનતામાં કેવી રીતે બહાર પાડવા, એ બધી વસ્તુ આપણે આ પહેલા પાઠમાં શીખવાની છે. અહીંયા તમને શેર શું છે એ ખબર પડી જ ગઈ હોવી જોઈએ કે દરેક માલિકીની મૂડીના દરેક નાના હિસ્સાને તો કે શેર કહેવામાં આવે. ભાગ એટલે શેર. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર એટલે શું? જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. જે માર્ચ 19માં ક્વેશ્ચન પૂછાયેલો કે વિજ્ઞાપન પત્ર શું છે, તો આપણે કહેવાનું કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે. આપણે હમણાં જ શીખ્યા કે શેર છે એના રૂપિયા આપણે જાહેર જનતા પાસેથી લેવાના હોય. તો જાહેર જનતાને આપણે શેર વેચવા પડે, પણ જાહેર જનતાને ક્યારે ખબર પડે કે આ શેર વેચાવા તૈયાર છે? એના માટે આપણે કંઈક જાહેરાત તો કરવી પડે ને. આમ જાહેર જનતાને આમંત્રણ આપવાનું કંપની દ્વારા. એટલે શેર બહાર પાડતા કંપની પહેલાં વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને લોકોને આમંત્રણ આપે કે અમારી કંપનીના શેર ખરીદો. એ જે દસ્તાવેજ જાહેર જનતાને શેર ખરીદવા માટે અથવા જામીનગીરી ખરીદવા માટે જે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. ત્યારબાદ આવે છે ભારતમાં
શેર અને અન્ય જામીનગીરી બહાર પાડવા માટેના કાયદા. એક વસ્તુ તમને કહી દઉં કે આ વિડીયો પરફેક્ટ રીતે બનાવ્યો. જે પાર્ટ છે એને બેઠે બેઠો નહીં પણ વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ પાર્ટ પાડી અને ખૂબ હાર્ડવર્કિંગ કરીને તૈયાર કરવામાં આવેલ છે. એક પીડીએફ પણ તૈયાર કરેલ છે. એટલે આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભારતમાં અને જે પોઈન્ટ બોર્ડમાં પૂછાય છે એ મેં સાઈડમાં લખેલા જ છે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરી બહાર પાડવા માટેના કાયદા. તો કે ભારતમાં આપણે શેર બહાર પાડવું હોય અથવા બીજી કોઈ અન્ય જામીનગીરી બહાર પાડવી હોય તો એના માટે કાયદો. તો કે હા, પહેલો કાયદો છે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956. બીજો શેર બહાર પાડવા માટેનો કાયદો છે કંપનીનો કાયદો 2013, જે પહેલાં 1956 હતો, જેમાં ફેરફાર થયો, સુધાર વધાર થયા અને નવો કંપનીનો કાયદો આવ્યો 2013. અને ત્રીજો કાયદો છે સેબી એક્ટ 1992, સેબીનો કાયદો 1992નો કાયદો. આમ 3 કાયદા છે એ શેર બહાર પાડવા માટે ધ્યાન રાખવા જરૂરી છે. આમ શેર બહાર પાડવા માટે આ 3 કાયદાઓ ખૂબ જ અગત્યના છે. એનું સ્ટડી કરવું પડે, ત્યારબાદ કોઈ કંપની જાહેર જનતામાં શેર બહાર પાડી શકે. જાહેર કંપની કઈ રીતે શેર મૂડી ઊભી કરે છે? તો પહેલું 4 રીતે શેર મૂડી ઊભી કરે. શેરના નાણાં કેવી રીતે આવે? તો કે શેર બહાર પાડવે તો 4 રીતે થઈ શકે. તો પહેલું છે જાહેર ભરણા દ્વારા, એટલે જાહેર જનતાને શેર આપીને અને એની પાસેથી નાણાં લઈને. પછી ત્રીજું છે બોનસ શેર દ્વારા, આપણા વર્તમાન શેર હોલ્ડર છે એને આપણા જે વર્તમાન શેર હોલ્ડર છે એને વર્ષના અંતે અથવા તો કંપનીની અનામતો વધી જાય ત્યારે એ શેરનું બોનસમાં રૂપાંતર કરે અને જેને કહેવાય અનામતોનું મૂડીકરણ. એટલે કે એ શેર હોલ્ડરને આપણા જૂના શેર હોલ્ડરને જ આપવાના, પણ એની સામે કોઈ રકમ લેવાની નથી. તો જેને કહેવાય બોનસ છે, એમને શેર આપ્યા. ત્યારબાદ બીજું છે હકના ભરણા દ્વારા. મતલબ કે હકનું ભરણું એટલે શું? હકના ભરણા તો કે હકના શેર પણ આવે, હોય ઇક્વિટી શેર, પણ આપણા જે જૂના શેર હોલ્ડર છે, બરાબર, અત્યારે પાછા નવા શેર બહાર પાડીએ તો પહેલો અધિકાર જાહેર જનતાને નહીં, પણ પહેલાં આપણા જૂના શેર હોલ્ડરને પહેલાં આપણે શેર ખરીદવા માટે હક આપીએ, જેને કહેવાય હકના શેર. કેમ કે કંપનીની શરૂઆત થઈ ત્યારે સૌ પ્રથમ નાણાં રોકનાર એ શેર હોલ્ડર. એણે કંપની ઉપર ભરોસો કર્યો અને કંપનીનો વિકાસ થાય અને કંપનીને પાછી મૂડીની જરૂરિયાત ઊભી થાય તો કંપની શેર બહાર પાડે તો પહેલી પ્રાયોરિટી કોને આપે? જાહેર જનતાને નહીં, પોતાના જૂના શેર હોલ્ડરને. કેમ કે એણે એના ઉપર ભરોસો કર્યો, એટલે એને આપશે હકના ભરણા દ્વારા, એટલે કે એને હકના શેર આપશે. પછી એને જોતા હોય તો કે ન જોતા હોય તો એ ત્યાગ પણ કરી શકે, જે આપણે આગળ આવેલું જ છે. ચોથું છે ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા, એટલે કે પ્રાઇવેટ પ્લેસમેન્ટ. પોતપોતાની રીતે સંચાલકો છે અંદરો શેર ખરીદ વેચાણ કરી લે તો એને કહેવાય ખાનગી ધોરણે શેરનું વહેંચણી દ્વારા. એટલે પોતાની રીતે જાહેર જનતામાં શેર નહીં વેચવાના, પણ પોતે વ્યવસ્થા કરી લે. આ છે જાહેર કંપની કઈ રીતે શેર મૂડી ઊભી કરી શકે? તો કે 4 રીતે. એક જાહેર ભરણા દ્વારા, હકના શેર દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેરની વહેંચણી દ્વારા. ત્યારબાદ આવે છે વેચાણ માટેની દરખાસ્ત એટલે શું? કંપની ધારા અનુસાર અને સંચાલક મંડળની પરવાનગી. કંપની ધારા એટલે કંપનીનો કાયદો, એટલે કાયદા અનુસાર, અને સંચાલક મંડળ. ધ્યાન રાખજો, આવા પ્રેક્ટિકલ શબ્દો હવે આવશે. હવે એનાથી તમારે ભાગવાનું નથી, એ શબ્દ સમજવાનું. એસપીના બીજા ભાગમાં આવા તો ઘણા શબ્દો આવશે, એને સમજવાનું. સંચાલક મંડળ શું છે? તો કે કંપનીનું જે સંચાલન કરે એને સંચાલક કહેવાય. એ સંચાલકોના સમૂહને સંચાલક મંડળ કહેવાય, જે કંપનીની પૂરેપૂરી સત્તા એની પાસે હોય. આમ સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર, મતલબ કે શેર હોલ્ડર જે વ્યક્તિ પાસે કંપનીનો શેર હોય એ વ્યક્તિને શેર હોલ્ડર કહેવાય. આ શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે, જેને કહેવાય વેચાણ માટેની દરખાસ્ત. એટલે કે કોઈ વ્યક્તિ પાસે, સાવ સાદી ભાષામાં કહું કે કોઈ વ્યક્તિ પાસે કોઈ કંપનીના શેર હોય
તો એ જાહેર જનતાને પણ આપી શકે, પણ કોને આધીન રહીને? કંપની ધારા અનુસાર અને સંચાલક મંડળની પરવાનગી લઈ ને શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે, તેને કહેવાય વેચાણ માટેની દરખાસ્ત. ત્યારબાદ આવે છે જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને 2 ભાગમાં વહેંચી શકાય. ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાય છે કે જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી લઈ ભરણાને વિધિની કેટલા ભાગમાં વહેંચાય? તો કે ભરણાની વિધિ 2 છે, એક શેર અરજીની વિધિ અને શેર વહેંચણીની વિધિ, જે હવે આપણે આગળ ડિટેલમાં શીખવાના છે. શેર અરજી અંગેની વિધિ. શેર ભરણાની વિધિના 2 ભાગ આપણે ઉપર જોયા. એમાં શેર અરજીની વિધિ અને શેર વહેંચણીની વિધિ. એમાં શેર અરજીની વિધિ વિશે આપણે હવે ડિટેલમાં શીખશું. શેર અરજી અંગેની વિધિ, એમાં પહેલું છે બેંકમાં ખાતું ખોલાવવું. શેર અરજી માટેની સૌથી પહેલી વિધિ છે બેંકમાં ખાતું ખોલાવવું. પોઈન્ટને સરળ રજૂઆત કરવા માટે આમાં નાના નાના ઘણા ક્વેશ્ચન પણ કવરઅપ થઈ જશે, અને આ ક્વેશ્ચન પૂછાય તો પણ એને ઇઝીલી તમે પોઈન્ટ વાઇઝ યાદ રાખી શકો. પહેલું છે કે બેંકમાં ખાતું ખોલાવવું. તો કે શા માટે? તો કે શેર અરજીના નાણાં રાખવા માટે કંપની કોઈ પણ શેડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે. શેડ્યુલ્ડ બેંક મતલબ રાષ્ટ્રીયકૃત બેંક. એટલે શા માટે? તો કે અરજીના નાણાં રાખવા માટે. સ્વાભાવિક જ છે, કોઈ કંપની જાહેર જનતામાં શેર વેચે એટલે કે કંપની એને શેર આપશે, બદલામાં એ લોકો અરજી તો કરશે ને. જ્યાં વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું એટલે લોકોને શેર, કે જે લોકોને શેર ખરીદવાની ઈચ્છા થાય તો એ લોકો શું કરશે? તો કે અરજી કરશે. માત્ર ને માત્ર અરજી નહીં કરે, પણ અરજી સાથે કંપનીએ જે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ રકમ, કે બધી તો ન હોય, પણ અરજી સાથે અમુક રકમ કંપનીને ચૂકવવાની હોય. તો અરજી સાથે જે નાણાં આવે તે નાણાં રાખવા માટે કંપનીમાં બેંકમાં ખાતું ખોલાવવું પડે. અને એ કઈ બેંક હોવી જોઈએ? તો કે શેડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે કોઈ કંપની. શેડ્યુલ્ડ બેંક મતલબ રાષ્ટ્રીયકૃત બેંક. પછી છે કયું ખાતું? તો ધ્યાન રાખજો, ખાતાના એ પ્રકાર છે. તો કે એ બેંકમાં કયું ખાતું ખોલાવવાનું? તો કે કંપની દ્વારા બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ આ ખાતું ખોલવામાં આવે છે. એટલે જ્યારે શેર કંપની બહાર પાડે ને ત્યારે આ ખાસ પ્રકારનું ખાતું છે કે જ્યારે કોઈ કંપની શેર બહાર પાડતી હોય તેણે શેડ્યુલ બેંકમાં આ ખાતું ખોલાવવાનું, જેનું નામ છે એસ્ક્રો બેંક ખાતું, જેને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહે છે. ત્યારબાદ દસ્તાવેજ. એ ખાતું ખોલવા માટે બેંકને દસ્તાવેજ તો આપવા પડે. તો સૌપ્રથમ સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજ રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે છે. ધ્યાન રાખજો, ખાતું ખોલાવવા માટે કંપનીના નામે ખાતું ખુલે, બરાબર છે. તો કંપનીના હેડ કોણ? તો કે સંચાલકો અને એનો સમૂહ, સંચાલક મંડળ. હંમેશા ધ્યાન રાખજો, કોઈ એક સંચાલક નિર્ણય ન લે, પણ સંચાલકનો સમૂહ નિર્ણય લે, જેને કહેવાય સંચાલક મંડળ. હેડને તો પૂછવું પડે. એટલે હેડની જે સભા છે, એની મિટિંગ છે, એમાં એક નિર્ણય લેવામાં આવે, એક મુદ્દો મૂકવામાં આવે કે બેંકમાં આપણે ખાતું, આ બધું સેક્રેટરી કર્યો, કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું કામ સેક્રેટરી કરે એમ ટૂંકમાં. પછી એ બેંકમાં ખાતું ખોલાવવાનું કામ પણ સેક્રેટરીએ કરવાનું. એટલે સેક્રેટરીએ સંચાલક મંડળની સભા બોલાવવાની અને એ સભામાં મુદ્દો મૂકવાનો કે આપણી કંપની છે શેર બહાર પાડે તો એના માટે આપણે બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવાની જરૂર પડશે, તો તમે મંજૂરી આપો. એ જે મુદ્દો મૂકે એને કહેવાય ઠરાવ. અને એ ઠરાવ પાસ થાય, સંચાલક મંડળ સહમતિ આપે, એની એક નકલ બેંકને આપવાની. એ ઉપરાંત અન્ય જે બેંકના દસ્તાવેજ થતા હોય તે બેંકમાં રજૂ કરી અને ખાતું ખોલાવવામાં આવે છે. એટલે 2 દસ્તાવેજ વાત થઈ, એક સંચાલક મંડળના ખાતું ખોલાવવા અંગેના ઠરાવની નકલ અને બીજું અન્ય દસ્તાવેજ. ત્રીજું બાંયધરી. ખાતું ખોલાવતી વખતે કંપની બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ કંપનીના ખાતામાં ફેરબદલ કરવામાં આવશે. ધ્યાન રાખજો,
ક્યારે ફેરબદલ થશે કંપનીના ખાતામાં રકમ? એવી બાંયધરી આપે કે મંજૂરીની રકમ આ ખાતામાં જ જમા કરવામાં આવશે. મંજૂરીની વિધિ પૂર્ણ થઈ ગઈ પછી જ શેર મૂડી અને પ્રીમિયમની રકમ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ ખાતું બંધ. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરવામાં આવશે. મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ એસ્ક્રો ખાતું બંધ કરી દેવામાં આવે. અને ખાસ કહી દઉં કે એસ્ક્રો ખાતાની ખાસિયત શું, તો કે એ એવું ખાતું છે કે મંજૂરીના અને પૂરેપૂરી અરજીઓ આવી ગયા બાદ, એટલે કે લઘુત્તમ ભરણા કરતાં વધુ રકમ આવે તો જ કંપની આ શેરના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી શકે. જો લઘુત્તમ ભરણા જેટલી અરજી ના આવે તો કંપની આ નાણાં અડી શકતી નથી, કાંઈ કરી શકે નહીં. એ તાત્કાલિક એસ્ક્રો એકાઉન્ટમાંથી સીધા અરજદારના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. કંપનીના હાથમાં આવે તો એ રાખે ને, એટલે કે જો લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ ન આવે તો સીધા આ ખાતામાંથી અરજદારના બેંકના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. એવી જે પહેલાં આવું થતું કે અરજદાર લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ ના આવે એટલે કંપની પછી નાણાં પાછા કરવામાં પ્રોબ્લેમ કરતી. એટલા માટે જ આ જોગવાઈ આવી એસ્ક્રો ખાતાની. ત્યારબાદ છે શેર અરજી કોના દ્વારા? તો કે શેરની અરજી ASBA, જેને આપણે કહીશું આસબા, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ દ્વારા જ કરી શકાશે. ધ્યાન રાખજો, શેરની અરજી કોના દ્વારા થાય? તો કે આસબા દ્વારા કરી શકે. દરેક શેર અરજદાર પોતાને શેર ખરીદવા માટે અરજી કરી હોય તો તે આસબા દ્વારા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ દ્વારા જ કરી શકે છે. હવે આસબા કઈ રીતે કાર્ય કરે છે? તો કે આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના બેંકના ખાતામાં મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ ત્યાં સુધી બેંક બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે આ પેરેગ્રાફ સમજીએ. કોઈ અરજદાર શેર ખરીદે, બરાબર, હવે એને નાણાં તો દેવા પડે, એટલે અરજી વખતે એને નાણાં આપ્યા અને એ અરજદારના જ્યાં સુધી શેર મંજૂર ન થાય ત્યાં સુધી એટલી રકમ અરજદારના ખાતામાં જ બ્લોક કરી દેવામાં આવે. એટલે એટલી રકમ એ અરજદાર પણ ન ઉપાડી શકે અને કંપનીમાં પણ ટ્રાન્સફર થઈ જાય, બરાબર. એટલે કે એને કહેવાય એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. જો બ્લોક્ડ અમાઉન્ટ એટલી અમાઉન્ટ બ્લોક કરી દીધી કે જેટલી એણે એપ્લિકેશન કરેલી છે એટલી અમાઉન્ટ અરજદારના જ ખાતામાં બ્લોક કરી દીધી. ક્યાં સુધી? કે જ્યાં સુધી કંપનીના શેર મંજૂર ન કરે ત્યાં સુધી. જો શેર મંજૂરીની વિધિ પૂર્ણ થઈ જાય તો એટલી રકમ અરજદારના ખાતામાંથી કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય, ત્યાં સુધી ટ્રાન્સફર થતી નથી. શેર મંજૂરીની વિધિ પૂરી થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી રકમ અરજદારના ખાતામાં કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થાય. ક્યારે ફેરબદલ થાય? કે જ્યારે કંપની એના શેર મંજૂર કરે ત્યારબાદ જ એટલી રકમના નાણાં અરજદારની જે બ્લોક કરી હતી એના ખાતામાં રકમ, એટલી રકમ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય. ત્યાં સુધી બ્લોક થયેલી જ રકમ અરજદારના ખાતામાં રહે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઉપસ્થિત થતો નથી. બરાબર સમજાણો મુદ્દો? કે ફરીથી એકવાર કે આસબાનું કાર્ય શું છે? તો કે આસબા ખરેખર આ શીખવા જેવો મુદ્દો છે કે આસબા કોઈ અરજદારે શેર ખરીદવા હોય તો હવે તો ફરજિયાત થઈ ગયું કે આસબા દ્વારા જ શેર અરજદાર અરજી કરી શકે. હવે આસબા સિસ્ટમ શું છે? તો કે એના થ્રુ તે અરજી કરે તો એટલી રકમ એ અરજદારના ખાતામાં શેર અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક્ડ થઈ જાય. એટલે કે એટલા રૂપિયા એ એના ખાતામાંથી પોતે પણ ઉપાડી શકતો નથી. હવે જ્યારે કંપની એના શેર મંજૂર કરે તો મંજૂર થઈ જાય ત્યારબાદ એટલી રકમ અરજદારના ખાતામાંથી જે બ્લોક્ડ કરી હતી રકમ એ એના શેર મંજૂર થઈ ગયા એટલે અરજદારે એ કંપનીને રૂપિયા આપી દેવાના. એટલે એટલા નાણાં કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય મંજૂરી બાદ. દાખલા તરીકે એના શેર મંજૂર ન થયા કોઈ પણ કારણોસર તો એ બ્લોક્ડ છે એ ખોલી દેવામાં આવે. કંપનીએ પહેલાં રકમ લીધી જ નથી, ખાલી શું કર્યું હતું એના ખાતામાં બ્લોક કર્યા હતા. જો મંજૂર થાય તો ટ્રાન્સફર અને મંજૂર ન થાય તો એ બ્લોક છૂટો કરી દેવામાં આવે. એટલે નાણાં કંપનીએ પરત કરવાની પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આવી રીતે પહેલો મુદ્દો આવ્યો આપણે જોઈએ ફરીથી. તો કે શેર અરજી અંગેની વિધિમાં પહેલો મુદ્દો છે બેંકમાં ખાતું ખોલાવવું. બેંકના ખાતું શા માટે ખોલાવવામાં આવે? તો કે અરજીના નાણાં રાખવા માટે. કઈ બેંકમાં? શેડ્યુલ બેંકમાં. કયું ખાતું ખોલાવવાનું? એસ્ક્રો ખાતું.
ત્યારબાદ કયા દસ્તાવેજ? તો કે 2 દસ્તાવેજ, સંચાલક મંડળના ખાતું ખોલાવવા અંગેની નકલ અને અન્ય દસ્તાવેજ રજૂ કરવાના. બાંયધરી? તો કે આ ખાતું ખોલાવતી વખતે બાંયધરી આપવાની કે મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ જ કંપનીના એસ્ક્રો ખાતામાંથી કંપનીના ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે. ખાતું બંધ, મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ જ એસ્ક્રો ખાતું બંધ કરવામાં આવે. અને શેર અરજી કોના દ્વારા? તો કે આસબા દ્વારા. એનું ફૂલ ફોર્મ ધ્યાન રાખજો, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. આસબાનું કાર્ય આપણે હમણાં જોઈ ગયા તે મુજબ કે એટલી અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક્ડ કરી દેવામાં આવે. મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ અરજદારના ખાતામાંથી કંપનીના ખાતામાં એ નાણાં ટ્રાન્સફર થાય અને તેથી કરીને નામંજૂર અરજીના નાણાં પરત કરવાનો મુદ્દો ઉપસ્થિત થતો નથી. હવે છે શેર અરજીઓ મેળવવી. કેવી રીતે શેર અરજીઓ મળે? બીજો મુદ્દો છે કે ભરણાની મુદત. કંપની કઈ તારીખો દરમિયાન, હાલો પેલું તો કામ કર્યું, કંપનીએ બેંકમાં ખાતું ખોલાવી નાખ્યું સેક્રેટરી. ત્યારબાદ હવે શેર અરજીઓ મેળવવી. જાહેર વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું એટલે લોકો વિજ્ઞાપન પત્ર વાંચશે અને લોકો શેર અરજીઓ કરશે. હવે કંપનીને કઈ રીતે શેર અરજીઓ મળે? તો ભરણાની મુદત. કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રહેશે તેની વર્તમાન પત્રમાં જાહેરાત આપે. સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી હોય છે. શેર અરજી પત્રક. આ સમય દરમિયાન શેર અરજી પત્રક કોની પાસેથી મેળવવું? કોઈને શેર ખરીદવા હોય તો એ શેર અરજી પત્રક કોની પાસેથી મેળવે? શેર અરજદારને કે ભાઈ આજે જ આપણે કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા, વિજ્ઞાપન પત્ર વાંચ્યું આપણે, એટલે હવે આપણે એમ થયું કે આ કંપનીના શેર આપણે ખરીદવા, તો એ અરજી પત્રક ક્યાંથી મળે? તો કે આ સમય દરમિયાન શેર અરજી કરવા માગતા તમામ પ્રકારના રોકાણકારોએ આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજી પત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસેથી જમા કરાવે છે. એટલે ક્યાંથી લે છે? આ બેંક પાસેથી અથવા દલાલ કે પેટા દલાલ પાસેથી. હવે એ દલાલ શું કરે? તો કે આ દલાલો આસબા દ્વારા માન્ય બેંક અરજદાર વતી શેર અરજીઓ જમા કરાવે છે. પછી છે આના માટે ચેકની જરૂરિયાત નથી. શા માટે? તો કે આસબા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી જ નથી, કારણ કે અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી દેવામાં આવે છે. એટલે અરજદારે ક્યાંય પહેલાંની જેમ ચેકમાં નાણાં ચૂકવવાની જરૂર નથી. એટલી જ રકમ અરજદારના બેંકના ખાતામાં બ્લોક કરી દેવામાં આવે છે, જે આપણે હમણાં ઉપર પણ શીખ્યા. આસબા માન્ય બેંકમાં અરજી જમા કરાવી ફરજિયાત છે. શા માટે? આસબા માન્ય બેંકમાં અરજદારે શેર અરજી જમા કરાવવી ફરજિયાત છે, કારણ કે બેંકે અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. બેંક સહી ચેક કરશે. અરજદારના બેંક ખાતામાં નમૂનાની સહી અને ડીમેટ ખાતામાં નમૂના મુજબની સહી ચેક કરી આગળ પ્રક્રિયા કરશે. ત્યારબાદ હવે બેંકનું કામ શું અરજી બાબતનું? તો કે બેંક શેર અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી તેની જાણ કંપની રજિસ્ટ્રારને કરશે. ત્યારબાદ અરજીની રકમ બ્લોક થયેલ હોય તે અરજીઓ બેંક લીડ મેનેજરને સોંપશે. જે કંપનીનો જે શેરનો વહીવટ કરશે એ વ્યક્તિને લીડ મેનેજર કહેવાય, બરાબર? એને એ અરજીની રકમ સોંપશે. ફરીથી એકવાર જોઈ લે કે શેર અરજીઓ કઈ રીતે મળે. તો કે શેર અરજીઓ મેળવવા માટે સૌથી પહેલાં ભરણાની મુદત. શેર અરજી પત્રક કોની પાસેથી મેળવવું? તો કે બેંક પાસેથી અથવા દલાલ અથવા પેટા દલાલ પાસેથી. પછી દલાલ શું કરશે? તો કે આવી શેર અરજીઓ જમા કરાવશે. પછી ચેકની જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ આસબા માન્ય બેંકમાં જ અરજી જમા કરાવી ફરજિયાત છે. શા માટે? તો કે એટલી રકમ અરજદારના ખાતામાં બ્લોક કરવા માટે. બેંક સહી ચેક કરશે. બેંકનું કામ તો કે અરજી જેટલી મળે એટલી અરજદારના ખાતામાં બ્લોક કરેલી રકમ છે એટલી શેરની અરજી કંપની રજિસ્ટ્રારને મોકલશે અને કંપનીના લીડ મેનેજરને એ અરજીઓ સોંપશે. આવી રીતે બેંક થ્રુ કંપનીને શેર અરજદારની જે અરજીઓ શેર માટેની અરજીઓ એને પ્રાપ્ત થશે. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો છે શેર અરજીઓનું વર્ગીકરણ. હવે આપણે ઉપર હમણાં બીજા મુદ્દામાં જોયું, બીજી વિધિમાં જોયું કે અરજીઓ મળે
હવે અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે તો પેલું છે કે નામંજૂર. કઈ શેર અરજીઓ નામંજૂર કરવામાં આવે? તો કે શેર અરજીઓ મળે ત્યારબાદ અધૂરી વિગતવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે. અરજીનું વર્ગીકરણ. અરજીઓનું વર્ગીકરણ જુદા જુદા અરજદારોના પ્રકારના આધારે કરવામાં આવે છે. ધ્યાન રાખજો, જુદા જુદા અરજદારના આધારે અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે. જે માર્ચ 19માં પણ ક્વેશ્ચન પૂછાયેલો. એવા 4 રીતે વર્ગીકરણ કર્યું. આગળ બીજા પાઠમાં પણ યાદ કામ આવશે કે પેલું વર્ગીકરણ છૂટક રોકાણકારો, બીજું સંસ્થાકીય રોકાણકાર, ત્રીજું બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકાર, ત્યારબાદ કંપનીના કર્મચારીઓમાંથી કોઈ અરજદાર હોય તો તે. ફરીથી એકવાર છૂટક રોકાણકાર, સંસ્થાકીય રોકાણકાર, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો અને કંપનીના કર્મચારીઓમાંથી કોઈ અરજદાર હોય તો તે. ત્યારબાદ હવે જોઈએ છૂટક રોકાણકાર માટે શું નામ. છૂટક રોકાણકાર માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા ફરજિયાત છે. આ કાયદાની જોગવાઈ છે. નકર તો કોઈ કંપની છૂટક અરજદારને રોકાણકાર મને સ્કોપ જ ન આપે. એટલે કાયદાએ કીધું કે ઓછામાં ઓછા 10% જેટલે કુલ બહાર પાડેલ શેર અરજીઓ છે એના 10% રકમ તો કોના માટે અનામત? છૂટક રોકાણકાર માટે. કેટલું અનામત? સામાન્ય રીતે કેટલા અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર અનામત રાખવા તે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ છે. અનામત મતલબ કેટલું બાકી રાખવું, કે જનરલી કેટલા પ્રકારના અરજદારો માટે કેટલી અરજીઓ અનામત રાખવી એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલું હોય છે. ત્યારબાદ હવે ચોથો મુદ્દો આવે છે શેર વહેંચણી અને વહેંચણી પત્રક. ક્યારે પ્રમાણસર ફાળવણી કરવી? દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો તેને પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. હાવ સાદી ભાષામાં કહું કે મારી પાસે 10 વસ્તુ છે, ખરીદવાવાળા 20 જણા આવ્યા, તો મારે માત્ર 10 વસ્તુ જ વેચી શકું. તો ત્યારે મારે 20માંથી કોને શેર આપવા એને કહેવાય પ્રમાણસર ફાળવણી. ફાળવણીને આખરી સ્વરૂપ કોણ આપે? તો કે ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને માન્ય શેરબજારના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવશે. એટલે ફાળવણી કરવા માટે હવે 10માંથી 20 કોને આપવા? મારી પાસે 10 શેર છે, 20 લોકો શેર ખરીદવા માટે આવે, 20 અરજીઓ આવી, તો મારે કોને શેર આપવા? તો ભેદભાવ ન થાય એના માટે 3 વ્યક્તિઓ સામે હોય. કંપનીનો જે કંપનીમાં જે શેરની લેતી દેતી કરતો વ્યક્તિ જેને લીડ મેનેજર કહેવાય, એટલે લીડ મેનેજર હારે હશે, કંપનીનો સેક્રેટરી, એ ઉપરાંત માન્ય શેરબજારના અધિકૃત વ્યક્તિઓને સામે રાખી અને ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે કે કોને કેટલા શેર ફાળવવા. શેર વહેંચણી પત્રક એટલે શું? જે અરજદારને શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને શેર વહેંચણી પત્રક કહે છે. ટૂંકમાં શેર હોલ્ડરની તમામ વિગતો દર્શાવતું પત્રક એટલે શેર વહેંચણી પત્રક. ફાળવેલ શેરની જાણ કોને કરે? જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે. આ શું છે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ? ભારતમાં મુખ્ય 2 ડિપોઝિટરી છે, NSDL અને CDSL, જેની કામગીરી છે શેર બજારનું આધુનિકીકરણ, એટલે કે ડીમેટ ખાતા ખોલાવવાનું. હવે કોઈ શેર છે, કોઈ શેર હોલ્ડર કોઈને શેર ખરીદવો હોય તો એ ફિઝિકલ સ્વરૂપે નથી આવતો, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એના ખાતામાં જમા થાય. હવે એ ખાતું કયું? તો કે ડીમેટ ખાતું. એવી ભારતમાં ડિપોઝિટરી 2 છે કે જે ડીમેટ ખાતું ખોલાવવા આપે, પણ પોતે નથી ખોલતી, એને પોતે પોતાના પાર્ટિસિપન્ટ રાખ્યા, જેને કહેવાય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. જે આ ડીમેટ ખાતું ખોલવાની કામગીરી બેન્કો કરે છે અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે.
રકમ કયા ખાતામાંથી કયા ખાતામાં જમા કરવી. શેરની રકમ જે તે અરજદારના બેંકના ખાતામાં બ્લોક કરેલી રકમ ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. બરાબર ને, આ માટે કંપની એસ્ક્રો ખાતું ખોલાવેલું છે. આમ અરજદારના ખાતામાંથી ટ્રાન્સફર કરી અને કંપનીના એસ્ક્રો ખાતામાં આ રકમ જમા કરવામાં આવે છે. અરજદારને જાણ કોણ અને કેવી રીતે કરે. જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોએ તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે કે એના કેટલા શેર ફાળવા, એને કેટલા શેરની અરજી કરી, એમાંથી એના કેટલા શેર મંજૂર થયા, એના ભાગે કેટલા શેર આવ્યા, તે અરજદારને જાણ કોણ કરે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કાં SMS અથવા ઈમેલથી એ અરજદારને એની જાણ કરવામાં આવે છે. કંપની કોને જાણ કરે? કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપની રજિસ્ટ્રાર એટલે કે ROC અને સેબીને પણ કરવામાં આવે છે. એ ઉપરાંત અરજદારને ઉપરાંત કંપની બીજા કોને જાણ કરવાની હોય તો કે કંપની રજિસ્ટ્રાર અને સેબીને પણ આ બાબતની જાણ કરવાની હોય છે. આવી રીતે આપણે જોયું તો કે શેર વહેંચણી અને તેના પત્રક. તો ક્યારે પ્રમાણસર ફાળવણી કરવામાં આવે તો ટૂંકમાં કહીએ તો કે કંપની પાસે શેર હોય એના કરતાં વધુ પ્રમાણમાં શેર આવે ત્યારે પ્રમાણસર ફાળવણી કરવામાં આવે. ફાળવેલ શેર આખરી સ્વરૂપ કોણ આપે તો કે લીડ મેનેજર્સ, કંપની સેક્રેટરી અને માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિ. શેર વહેંચણી પત્રક એટલે શું? જેમાં શેર અરજદારની તમામ વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહેવાય. શેર ફાળવેલ શેરની જાણ કોણ કરે તો કે ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે અને એના ખાતામાં ડીમેટ ખાતામાં આ રકમ શેર જમા કરવામાં આવે છે. રકમ કયા ખાતામાંથી કયા ખાતામાં જમા કરવી? શેર આપી દીધા તો પૈસા તો લઈને કંપની, તો એના માટે અરજદારના બેંકના ખાતામાંથી કંપનીના એસ્ક્રો ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. અરજદારને જાણ કોણ અને કેવી રીતે કરે તો કે અરજદારને જાણ કંપની નથી કરતી પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કરે છે SMS કે ઈમેલ દ્વારા. અને કંપની બીજા કોને જાણ કરવાની હોય આ શેર ફાળવણી બાબતની તો કે એક કંપની રજિસ્ટ્રારને અને બીજું સેબીને પણ આ બાબતની જાણ કરવાની હોય છે. અહીંયા આપણે શેર અરજી અંગેની વિધિ પૂર્ણ થઈ છે, જેમાં 4 મુદ્દા આવ્યા, 4 તબક્કા આવ્યા. સૌ પ્રથમ બેંકમાં ખાતું ખોલાવવું, બીજું છે શેર અરજીઓ મેળવવી અને ત્રીજું છે શેર અરજીઓનું વર્ગીકરણ કરવું અને ચોથું છે શેર વહેંચણી અંગે વહેંચણી પત્રક તૈયાર કરવું. ત્યારબાદ હવે મુદ્દો આવે છે શેર વહેંચણીનો અર્થ. શેર વહેંચણીનો અર્થ કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવા એટલે શેર વહેંચણી. હવે આવે છે શેર વહેંચણીની વિધિ, જે માર્ચ 18માં પૂછાયેલી છે. આસબા પહેલી વિધિ છે તે આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત એટલે કે બ્લોક કરવી. હવે આ શબ્દ તમને આગળ પણ આવેલો છે, ફરીથી એકવાર રિપીટ કે આસબા દ્વારા કોઈ અરજદાર શેર અરજી કરે તો પહેલું કામ એ અરજદારના ખાતામાં શેર અરજીની રકમ જેટલી રકમ બ્લોક કરી દેવામાં આવે અને સ્થગિત કરેલી અરજીઓ સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવે. બરાબર. પછી છે બીજું, હવે સિન્ડિકેટ મેમ્બરને રકમ સોંપી. હવે એ સિન્ડિકેટ મેમ્બર શું કરશે અરજીનું? તો સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગતો જેવી કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે, જેથી કરીને અરજદાર આ શેરની વિગત ઓનલાઈન જોઈ શકે. એ ક્યારે જોઈ શકે કે સિન્ડિકેટ મેમ્બર અરજીની વિગત માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે ત્યારે. હવે સિન્ડિકેટ મેમ્બર ત્રીજું શું કરશે તો કે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની તમામ વિગતો રજિસ્ટ્રાર અને માન્ય શેર બજારને પણ મોકલવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરાઈ જાય
તો એ જે અરજીની તમામ વિગતો રજિસ્ટ્રારને અને માન્ય શેર બજારને મોકલવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે રોકાણકારના જુદા જુદા વર્ગ, જેવા કે જોયું હતું ને આપણે કે રોકાણકારનું વર્ગીકરણ 4 રીતે થાય. એ 4માં જેવા કે છૂટક રોકાણકાર, સંસ્થાકીય રોકાણકાર, બિન સંસ્થાકીય, ઊંચી નેટવર્થ ધરાવતા અને કંપનીના કર્મચારીઓ રોકાણકાર વગેરે વર્ગમાં વહેંચી સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરવું. ત્યારબાદ 5મો સ્ટેપ છે કે ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે. એટલે કે શેરની ફાળવણી કરવાની. છઠ્ઠું છે શેર ફાળવણી પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે. એ ફાળવણી પત્રક જે ફાળવણી કરી એ ફાળવણી પત્રક એ મુજબ શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી દેવામાં આવે. કોના કેટલા શેર ફાળવ્યા. ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે. ત્યારબાદ છેલ્લે ડિપોઝિટરી દ્વારા અરજદારના જેટલા શેર ફાળવ્યા, જેટલા શેર મંજૂર થયા એટલા એના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે. ધ્યાન રાખજો, શેર ફિઝિકલ સ્વરૂપે નહીં આપવામાં આવે, શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એના ડીમેટ ખાતામાં જમા થઈ શકે. આવી રીતે શેર વહેંચણીની વિધિના 7 તબક્કા એવા 7 વિધિ, અને આ વિધિ છે એટલે લાઇનમાં જ લખવી પડશે. પહેલું, અરજદારના ખાતામાં રકમ બ્લોક્ડ કરવી અને અરજી સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. બીજું, સિન્ડિકેટ મેમ્બર શું કરશે તો કે અરજીની તમામ વિગતો માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે. ત્યારબાદ સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની તમામ વિગતો રજિસ્ટરને અને શેર બજારને મોકલી દેવામાં આવશે. હવે શું કરશે તો કે રોકાણકારના જુદા જુદા વર્ગ છે એ વર્ગમાં વહેંચી સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરવું. ત્યારબાદ ફાળવણી માટે નક્કી કરેલ અરજદારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવી. ફાળવણી થઈ જાય ત્યારબાદ શેર ફાળવણી પત્રક તૈયાર કરી કોને મોકલવાનું? શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે અને ત્યારબાદ ડિપોઝિટરી દ્વારા ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે. આવી રીતે શેર વહેંચણીની વિધિ ટોટલ 7 છે. હવે છે શેર વહેંચણી અંગે કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ. કોઈ કંપની શેર વહેંચણી કરે, પહેલા મુદ્દો બરાબર સમજજો કે કોઈ કંપની શેર વહેંચે તો એના માટે કાયદાએ કોઈ નિયંત્રણો આપ્યા, કોઈ નિયમો આપ્યા, તો એ છે નિયમો. કોઈ કંપનીએ શેર વહેંચણી કરે તો એના આટલા નિયમોનું પાલન કરવું પડે. જો પહેલો નિયમ છે, પહેલી જોગવાઈ છે શેના દ્વારા અરજી કરવી, તો કે ધ્યાન રાખજો, નિયમમાં કીધું કે આસબા દ્વારા જ શેરની અરજી કરી શકાશે. પછી બીજું, છૂટક રોકાણકાર માટે અનામત છે, તો કે હા નિયમ છે કે છૂટક રોકાણકાર માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવાના. કે બધા જ શેર મોટા રોકાણકારને નહીં આપી દેવાના, છૂટક માટે પણ બહાર પાડેલ અરજીના ઓછામાં ઓછા 10% અનામત તો છૂટક રોકાણકાર માટે રાખવાના. આ નિયમ છે. ત્રીજો જોગવાઈ છે વટાવથી બહાર પાડી શકે, તો ધ્યાન રાખજો, શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. હવે નિયમ આવી ગયો કે કોઈ પણ શેર વટાવથી બહાર પાડી શકાય નહીં. અને આ જે જોગવાઈ છે આપણે એકાઉન્ટમાં પણ કામ આવશે. એકાઉન્ટના બીજા ભાગમાં પહેલું ચેપ્ટર છે શેર મૂડીના વ્યવહારો, એમાં આપણે શેર બહાર પાડવાના પ્રેક્ટિકલ દાખલા ગણવાના છે. એને થિયરિકલ કોન્સેપ્ટ આ પહેલા ચેપ્ટરમાં છે અત્યારે એસપીના, પણ એના જે પ્રેક્ટિકલ દાખલા છે આપણે એકાઉન્ટના બીજા ભાગના પહેલા ચેપ્ટરમાં શીખશું. દાખલા તરીકે 100 રૂપિયાની મૂળ કિંમતનું શેર ₹90 બહાર પાડી શકાય નહીં, કાં તો 100 કિંમતે અથવા વધુ કિંમત એટલે પ્રીમિયમથી વટાવથી શેર બહાર પાડી શકાય નહીં. ત્યારબાદ ચોથું છે અરજી સાથે ઓછામાં ઓછી કેટલી રકમ મંગાવવી જોઈએ, તો દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત રકમ શેર અરજી સાથે ફરજિયાત છે. પછી 5મું છે શેર અરજી સ્વીકારવાનો સમયગાળો, તો કે શેરની અરજી સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી. છઠ્ઠી જોગવાઈ છે ડીમેટ ખાતું. શેર અરજીઓ માટે ડીમેટ ખાતું ફરજિયાત છે. ફાળવેલ શેર અરજી
શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા થાય છે. પછી 7મું લઘુત્તમ ભરણું. લઘુત્તમ ભરણું કોને કહેવાશે? તો કે કંપની શરૂ કરવા માટે આપણે ઓછામાં ઓછી જે મૂડી જોઈએ એને કહેવાય લઘુત્તમ ભરણું. એટલા રૂપિયા તો જેટલા શેર આપણા અરજીઓ આવી જ જોઈએ. જો એટલી અરજીઓ ના આવે તો આવેલ શેર અરજીઓ પણ ના નાણાં પરત કરવામાં આવે. આમ લઘુત્તમ ભરણા માટેની જોગવાઈ છે કે કંપનીએ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 90% શેર માટે અરજીઓ મળવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો, લઘુત્તમ ભરણું કેટલું હોવું જોઈએ? 90%. જો 90%થી ઓછા શેર અરજીઓ મળે તો કંપની શેર વેચણી કરી શકશે નહીં. જે માર્ચ 18માં પ્રશ્ન પૂછાયેલો કે ક્યારે કંપની શેર અરજી વેચણી કરી શકે નહીં, તો કે લઘુત્તમ ભરણું એટલે કે 90% જેટલી અરજીઓ ન આવે તો કંપની શેર વેચણી કરી શકતી નથી. ત્યારબાદ 8મો મુદ્દો આવે લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ ક્યાં? તો એમાં છે વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ. કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવી જ દેવું જોઈએ કે આ કંપનીનું લઘુત્તમ ભરણું આટલું હશે. આવી રીતે 8 જોગવાઈ છે કે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો. તો કે શેના દ્વારા અરજી કરી શકાય? આસબા દ્વારા. છૂટક રોકાણકાર માટે અનામત ઓછામાં ઓછા 10%. વટાવથી શેર બહાર પાડી શકાય નહીં. ચોથી જોગવાઈ છે અરજી સાથે ઓછામાં ઓછી કેટલી રકમ? 5% રકમ અથવા સેબી જે નક્કી કરે તે મુજબ રકમ મંગાવવાની. શેર અરજી સ્વીકારવાનો સમયગાળો ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર જ અરજી સ્વીકારવાની. ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે, કેમ કે ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા થશે. લઘુત્તમ ભરણાનો નિયમ છે ઓછામાં ઓછા 90% શેર અરજીઓ મળવી જોઈએ. અને લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ ક્યાં કરવાનો? તો કે વિજ્ઞાપન પત્રમાં એનો ઉલ્લેખ કરવાનો હોય છે. આ હતું આપણે શેર બહાર પાડવા હોય તો એના માટેની જોગવાઈ, એના માટેના નિયમ. હવે એ મુદ્દાના આધારે બીજા મુદ્દા આવશે. હવે આવે છે અનિયમિત શેર વેચણીનો અર્થ. અનિયમિત શેર વેચણી શું છે? શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓના અમલ કર્યા સિવાય, એટલે કે તેનો ભંગ કરીને શેર વેચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વેચણી કહેવાય. હાવ ટૂંકમાં કહું, ઉપર આપણે જે 8 મુદ્દા જોયા ને કે શેર વેચણી અંગેની કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ હમણાં જોયા, શેર બહાર પાડવા અંગેના નિયમો, એ નિયમોનો ભંગ કરી અને શેર વેચણી કરવામાં આવે તો એને કહેવાય અનિયમિત શેર વેચણી. ક્લિયર છે ને? શેર વેચણી અંગેની કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈનો અમલ કર્યા સિવાય, એટલે કે તેનો ભંગ કરી અને શેર વેચણી કરવામાં આવે તો તેને અનિયમિત શેર વેચણી કહેવાય. સાવ ઇઝી જ વ્યાખ્યા છે. હવે એના સંજોગો ક્યાં? અનિયમિત શેર વેચણીના સંજોગો તો માર્ચ 18માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જ્યારે ઉપરની જોગવાઈઓ આપણે હમણાં પાકી કરી, એ જોગવાઈઓનો ભંગ કરે ત્યારે. તો કે પહેલું છે સેબી કે કંપની ધારાની માર્ગદર્શિકાઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરે. બીજું છે કંપનીએ એસ્ક્રો બેંકમાં ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનારી કે સાચી ન હોય તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. ચોથું છે વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય. લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વેચણી કરવામાં આવે છે ને, 90% લઘુત્તમ ભરણું મળવું જોઈએ. જો એટલું લઘુત્તમ ભરણું ન મળે અને શેર વેચણી કરીએ તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. પછી છઠ્ઠું છે શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ ન મળે ત્યારે. એટલે અરજી સાથે 5% મળવા જોઈએ અને ન મળે તો અને શેર વેચણી કરીએ તો એને કહેવાય અનિયમિત શેર વેચણી. આવી રીતે અનિયમિત શેર વેચણીના સંજોગો ટૂંકમાં કહું તો કે શેર બહાર પાડવાની ઉપરની જે જોગવાઈ છે એનો ભંગ કરી અને શેર વેચણી કરીએ તો એને કહેવાય અનિયમિત શેર વેચણી. એમાં પહેલું એવું તો કે સેબીની કંપની ધારાની માર્ગદર્શિકાનું પાલન વગર શેર વેચણી કરવામાં આવે. શેડ્યુલ બેંકમાં ખાતું ન ખોલાવ્યું હોય, એસ્ક્રો ખાતું. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ખોટી હોય અથવા ગેરમાર્ગે દોરનારી હોય. વિજ્ઞાપન પત્રની નકલ કંપની રજિસ્ટર્સ ઓફ કંપની સમક્ષ નોંધાવેલી ન હોય. લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વેચણી કરવામાં આવે અને અરજી સાથે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ મળવી જોઈએ. જો એ ન મળે અને શેર વેચણી કરીએ તો અનિયમિત શેર વેચણી ગણાશે.
હવેનો ટોપિક છે અનિયમિત શેર વેચણીની અસરો. આવી જો અનિયમિત શેર વેચણી થઈ જાય, કંપનીની ધારાની જે કાયદેસરની જોગવાઈનો ભંગ કરી અને શેર વેચણી કંપની કરે તો એની શું અસર આવી શકે? તો સૌપ્રથમ તો આવી અરજી થાય તો અરજદાર શું કરી શકે? જ્યારે શેરની વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની ઈચ્છા હોય તો શેર વેચણી રદ કરાવી શકે અને પોતે ભરેલ નાણાં પરત મેળવી શકે. બરાબર, અરજદાર આટલું એક્શન લઈ શકે કે પોતે આવી શેર અરજીઓ રદ કરી શકે અને પોતે જે અરજીના નાણાં ભર્યા એ પરત મેળવી શકે. હવે એની સમય મર્યાદા. શેર વેચણી રદબાતલ કરવાની સમય મર્યાદા શું? તો કે પહેલું, કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછી 2 માસમાં સુધીમાં અથવા શેર વેચણી રદ કરવા માટે અરજી કરી શકે. ત્યારે કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય ત્યાર પછી 2 માસ સુધીમાં શેર અરજદાર આવી શેર વેચણી રદ કરી શકે. પછી બીજું, જો કાયદેસરની પ્રથમ સભા ભર્યા બાદ શેર વેચણી કરવામાં આવે તો સમયગાળો 2 માસનો ક્યાંથી ગણવાનો? તો શેર વેચણી તારીખ પછીના 2 માસમાં શેર વેચણી રદબાતલ કરાવી શકે. જો સભા ભરાઈ જાય અને સભા ભરાણા પહેલાં જો શેર વેચણી કરે તો સભા પછીના 2 માસમાં, અથવા સભા ભરાઈ ગયા પછી શેર વેચણી કરવામાં આવે તો શેર વેચણી તારીખ પછીથી 2 માસમાં આવી શેર વેચણી રદ કરાવી શકે. ત્રીજું, કોઈ સંચાલક જાણીબૂજીને શેર વેચણીની જોગવાઈનો ભંગ કરે અથવા કરવા દે તો આવી અનિયમિત શેર વેચણીને પરિણામે કંપનીને કે શેર હોલ્ડરને જે નુકસાન કે ખર્ચ થાય તે ચૂકવવા માટે સંચાલક અંગત રીતે જવાબદાર છે અને આ નુકસાન વળતર મેળવવાની કાર્યવાહી શેર વહેંચણી પછી 2 વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ. બરાબર ને? કે સંચાલક જો જાણીબૂજીને શેર વેચણીની જોગવાઈનો ભંગ કરી અથવા કરવા દે અને આવી રીતે શેર વેચણી થાય તો એને કારણે શેર અરજદારને નુકસાન થાય તો એ નુકસાન ભરપાઈ કરવા માટે સંચાલક અંગત રીતે જવાબદાર છે અને આવી કાર્યવાહી આ નુકસાનનું વળતર મેળવવા માટે 2 વર્ષની મુદત એને આપવામાં આવે છે શેર અરજદારને. આવી રીતે અનિયમિત શેર વેચણીની અરજદાર શું કરી શકે, એની સમય મર્યાદા શું છે, એના 3 મુદ્દા આપી દીધા. અનિયમિત શેર વેચણી પછીનો મુદ્દો આવે છે ગેરકાયદેસર શેર વહેંચણી. તેમાં કીધું છે કે શેર વહેંચણી એ શેરધારક અને એટલે ટૂંકમાં કહેવા એટલું માંગે છે કે ગેરકાયદેસર શેર વહેંચણી કોને કહેવાય? હવે જોઈએ કે પહેલો મુદ્દો કીધો કે શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચેનો એક કરાર છે, એ કોન્ટ્રાક્ટ થયો હોય. કઈ બાબતનો કોન્ટ્રાક્ટ? અને એવો કરાર સંપૂર્ણ ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોનો અભાવ ન હોય. આમ નીચેના તત્વોનો અભાવ હોય તો તે શરૂઆતથી જ રદબાતલ ગણાય. આમ શેર વેચણી છે ને કરાર છે કંપની અને શેર હોલ્ડર વચ્ચે, એમાં અમુક આવશ્યક તત્વોની હાજરી હોવી અનિવાર્ય છે. એવા કયા આવશ્યક તત્વો હોવા જોઈએ? એમાં પહેલું છે દરખાસ્ત હોવી જોઈએ. જે અરજદાર ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે તેણે કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ, જેને દરખાસ્ત કહેવાય. બીજું તત્વ એ હોવું જોઈએ કે દરખાસ્તનો સ્વીકાર કરેલો હોવો જોઈએ કંપનીએ. અરજદારે જે અરજી કરેલી હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તો તે જરૂરી છે. એટલે દરખાસ્તનો કંપની દ્વારા સ્વીકાર પણ થવો જોઈએ. ત્રીજું આવશ્યક તત્વ છે સ્વીકારની જાણ. કંપનીએ અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવી જોઈએ. અને ચોથું આવશ્યક તત્વ છે અવેજ. કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેણે અવેજ ચૂકવ્યો છે તેમ ગણાય. ટૂંકમાં શેરના બદલામાં અરજદારે કંઈક રકમ ચૂકવવી પડે તેને શું કહેવાય? અવેજ. આમ 4 આવશ્યક આ તત્વો હોવા જોઈએ: દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ. જો આનો અભાવ હોય તો તેને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. એ ઉપરાંત પણ બીજો મુદ્દો છે કે નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ
શેર વહેંચણી કરવામાં આવે તો પણ તેને ગેરકાયદેસર શેર વહેંચણી જ કહેવામાં આવે. ત્રીજો મુદ્દો કહે કે સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે તો તે ગેરકાયદેસર ગણાય. અહીં ખાસ ધ્યાન રાખજો કે સંચાલક મંડળ દ્વારા જ શેર વહેંચણી થઈ શકે, કોઈ એક સંચાલક દ્વારા નહીં, પણ સંચાલકના સમૂહ એટલે કે સંચાલક મંડળ દ્વારા જ શેર વહેંચણી થાય તો જ તેને કાયદેસર કહેવાય. ચોથો મુદ્દો છે કે માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈઓનો ભંગ કરવામાં આવે ત્યારે પણ તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહી શકાય. આમ આવશ્યક તત્વોનો અભાવ હોય, નિયમન પત્રની જોગવાઈની વિરુદ્ધ હોય, સંચાલક વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે, માન્ય શેર બજારમાં કોઈ જોગવાઈઓનો ભંગ કરવામાં આવેલ હોય તો આવી થયેલી શેર વહેંચણીને ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય, જે પ્રથમથી જ રદબાતલ ગણાય છે, જે શેર વહેંચણી કરવામાં આવતી જ નથી. બરાબર. હવે આપણે નેગેટિવ મુદ્દા જોઈએ તો કે બે નેગેટિવ મુદ્દા એવા શેર વહેંચણી બાબતે: અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. આમ તફાવતમાં મુખ્ય બે મુદ્દા એવા અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. બે નેગેટિવ મુદ્દા છે તો આપણે એમ થવું જોઈએ કે બે વચ્ચે તો ડિફરન્સ શું, અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણી વિશે. તો સૌથી પહેલા એનો અર્થ જોઈએ. અનિયમિત શેર વહેંચણી કે એનો અર્થ છે કે શેર વહેંચણીના કાયદેસરના નિયંત્રણ કે જોગવાઈઓનો ભંગ કરી શેર વહેંચણી કરવામાં આવે તો તેને અનિયમિત શેર વહેંચણી કહેવાય. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણીના જ્યારે શેર વહેંચણીના કરારના આવશ્યક તત્વોનો અભાવ હોય અને નિયમન પત્રની જોગવાઈને વિરુદ્ધ શેર વહેંચણી કરવામાં આવે તો તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય. ત્યારબાદ બીજો મુદ્દો છે સંજોગ. અનિયમિત શેર વહેંચણીના સંજોગ હવે ઘણા છે, એમાંથી આપણે જે ઇઝી લાગે એ લખી શકીએ. તો કે સેબીની માર્ગદર્શિકાનું પાલન ન કર્યું હોય, કંપની એસ્ક્રો બેંકમાં ખાતું ન ખોલાવેલ હોય તો તેવા સંજોગોમાં અનિયમિત શેર વહેંચણી થાય. અને ગેરકાયદેસર શેર વહેંચણીના સંજોગ તો કે કરારના આવશ્યક તત્વોનો અભાવ, જેવા કે દરખાસ્તનો સ્વીકારની જાણ અને અવેજ વગેરે ન હોય તો તેને કહેવાય ગેરકાયદેસર શેર વહેંચણી. ત્રીજું છે સભ્યપદ પર અસર. અનિયમિત શેર વહેંચણી રદબાતલ કરવામાં આવે તો શેરહોલ્ડર સભ્યપદનો અંત આવે. ટૂંકમાં આમાં શેર વહેંચાઈ જાય, શેરહોલ્ડર બની જાય, બરાબર. અને જો રદબાતલ ગણવામાં આવે તો શેરહોલ્ડરના સભ્યપદનો અંત આવે. પણ ગેરકાયદેસરમાં સભ્યપદ પ્રાપ્ત જ નથી થતું, તે અંતનો પ્રશ્ન આવે. જોઈએ, ગેરકાયદેસર શેર વહેંચણી પહેલેથી જ રદબાતલ ગણાય, એટલે કે શેર વહેંચણી થતી જ નથી, જેથી સભ્યપદ પ્રાપ્ત જ નથી થતું, માટે સભ્યપદના અંતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્યારબાદ છે ચોથો મુદ્દો છે જવાબદારી. જવાબદાર અધિકારીઓ કંપની તથા શેરહોલ્ડરને નુકસાન કે ખોટ ભરપાઈ કરવા આપવા માટે જવાબદાર છે. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણીમાં કરાર થયેલો ગણાતો નથી, તેથી કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી. પછી અસરો તો કે રદ કરવું. અનિયમિત શેર વહેંચણી શેર મેળવનાર ઈચ્છે તો રદ કરાવી શકે, અને ગેરકાયદેસર શેર વહેંચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે, માટે રદ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે જુલાઈ 18માં આ પોઈન્ટ પૂછાયેલો છે. હવે નવો મુદ્દો આવે છે ત્યાગપત્ર, જેની ટૂંકનોંધ માર્ચ 19માં પૂછાયેલી. ટૂંકનોંધમાં સૌથી પહેલાં ત્યાગપત્રનો સંબંધ હકના શેર સાથે છે. તો હકના શેર શું છે એનો અર્થ સમજીએ. હકના શેરનો અર્થ: કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તો તેને હકના શેર કહે છે. એટલે કે કોઈ પણ કંપની શરૂઆતમાં પહેલા શેર બહાર પાડ્યા હોય, પછી અમુક સમય પછી કંપનીનું વિસ્તરણ થાય, કંપનીને મૂડીની જરૂરિયાત ઉદ્ભવે તો પાછા ફરી શેર બહાર પાડે, તો એ ફરી શેર ખરીદવાનો હક પહેલાં પોતાના જૂના શેર હોલ્ડરને આપે તો તેને કહેવાય હકના શેર. જો એને હકના શેર ન જોતા હોય તો એ ત્યાગપત્રનો ઉપયોગ કરે. હવે ત્યાગપત્રનો અર્થ જોઈએ કે કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માગતો હોય તો તે જે પત્રનો ઉપયોગ કરે તો તેને ત્યાગપત્ર કહે છે.
એટલે કે જેના હકના શેર મળતા હોય એ શેર હોલ્ડરને જોતા ન હોય, બીજી અન્ય વ્યક્તિની તરફેણમાં એ ત્યાગ કરવા માગતો હોય ત્યારે તે કંપનીને જે પત્ર લખે તો તેને કહેવાય ત્યાગપત્ર. આમ ત્યાગપત્રને 2 ભાગમાં વિભાજિત કર્યા, જેના પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે, જેમાં મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા જ શેરનો અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તે જણાવે છે. જ્યારે બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે, જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાના નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. એટલે પહેલા ભાગમાં ત્યાગપત્ર છે કે જેમાં જેને હકના શેર મળ્યા એ અન્ય વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માગે છે, અને બીજા ભાગમાં શું છે કે જેના તરફેણમાં જેને ત્યાગના શેર મળે છે એ કંપનીને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે કે ઉપર મળેલા ત્યાગપત્ર દ્વારા મારા શેર મંજૂર કરવા વિનંતી. આમ ત્યાગપત્ર મોકલવા માટે સમય મર્યાદા નક્કી કરે છે. જે આ સમય મર્યાદામાં મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની શેર વહેંચણી પત્રકમાં તેના નામની સામે નોંધ કરે છે, અને સભ્યપત્રક બનાવે ત્યારે બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધે છે. આવી રીતે આ ત્યાગપત્રની ટૂંક નોંધ છે. ત્યારબાદ હવેનો મુદ્દો છે શેર વહેંચણી પત્રક. આગળ પણ એકવાર આવી ગયેલો છે મુદ્દો કે શેર હોલ્ડરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે, પણ હવે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ કે વિજ્ઞાપન પત્ર. કંપનીએ જાહેર ભરાણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. શેર વેચણીની નીતિ નક્કી ક્યાં થાય તો કે આવેલ અરજીઓ માટે શેર વેચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે. શેર વહેંચણીનો અર્થ ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે, જેમાં શેર અરજદારનું નામ, સરનામું, કેટલા શેર માટે અરજી કરી, કેટલા શેર મંજૂર થયા, ડીમેટ ખાતા નંબર, ડિપોઝિટરી આઈડી વગેરે બાબતો દર્શાવાય છે. વર્તમાન સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખી શકાય. હવેનો મુદ્દો છે શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો. કોઈ કંપનીમાં શેર વહેંચણી કરવામાં આવે, શેર બહાર પાડવામાં આવે ત્યારે સેક્રેટરીએ કયા કામ કરવાના, સેક્રેટરીની શેર વહેંચણી બાબતે શું ફરજ બને તેની જાણકારી મેળવીએ. પહેલું છે સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શેડ્યુલ બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવું. બીજું છે શેરની નોંધણી કરવા માન્ય શેર બજારો સાથે સમજૂતી કરવી. ત્રીજું જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ સાથે કરાર કરવા. ચોથું શેર અરજીઓનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવી. પાંચમું શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવી અને સભા નોંધ તૈયાર કરવી. છઠ્ઠું કામ તો કે છઠ્ઠી ફરજ છે શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી. સાતમી ફરજ છે શેર અરજીની નામંજૂરી અંગે અરજદારને જાણ કરવી. આઠમી ફરજ છે શેર વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું. આવી રીતે શેર વહેંચણી અંગે સેક્રેટરીની 8 ફરજો જોવા મળે છે, જેમાં ફરીથી એકવાર જોઈએ કે શેડ્યુલ બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવું, શેર બજારો સાથે સમજૂતી કરવી, મધ્યસ્થીઓ સાથે કરાર કરવા, શેર અરજીઓનું વર્ગીકરણ અને એની યાદી તૈયાર કરવી, સંચાલક મંડળની સભા બોલાવી અને સભા નોંધ તૈયાર કરવી, શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી, જેની અરજી નામંજૂરી અંગે અરજદારોની જાણ કરવી અને વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું. ત્યારબાદ આવે છે શેરના હપ્તાનો અર્થ. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે. આમ કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવી શકે છે. આમ શેર પર મંગાવવાની રકમ એટલે શેર હપ્તા. એટલે પૂરેપૂરી રકમ ન મંગાવે ને હપ્તે હપ્તે જે રકમ મંગાવે એને કહેવાય શેર હપ્તા. પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. આમ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ નિયમ
કંપની ધારાની જોગવાઈ મતલબ આપણે નિયમ જ સમજી લેવાનો કે શેર હપ્તા અંગે કાયદાએ ક્યાં નિયમ કીધા, તો કે પહેલો કાયદો છે, પહેલી જોગવાઈ છે કે શેર હપ્તા મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ, કે દરેક કંપનીએ પોતાના નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ કે એ કંપની શેર હપ્તા મંગાવી શકે. બીજું છે હપ્તાની રકમ સમાન ધોરણે એક સરખી અને ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવી જોઈએ. બધાય પાસેથી હપ્તાની રકમ એક સરખી જ મંગાવી જોઈએ. ત્રીજું, સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. ચોથું છે હપ્તા અંગે માંગણી પત્રકમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું જોઈએ. પાંચમું, શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યોનો મતાધિકાર અટકાવી શકાય છે. જ્યાં સુધી શેર ઉપર હપ્તો ન ભરાય કે એ શેર હોલ્ડરને શેર ફેરબદલી અટકાવી શકાય, એટલે ખરીદ વેચાણ ન કરી શકે અને શેર ઉપર જે મત આપી શકે એ મતાધિકાર પણ અટકાવી શકાય. શેર હપ્તાની મળેલ રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરવામાં આવે છે. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. 8મું, હપ્તો સમયસર વસૂલ ન થાય તો તેના પર વ્યાજ વસૂલ કરી શકે અને સંચાલક મંડળને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ પણ કરી શકે. આવી રીતે જુદી જુદી શેર હપ્તા અંગેની 8 જોગવાઈઓ જોઈ. ત્યારબાદ હવે આવે છે શેર હપ્તા મંગાવવાની વિધિ. શેર હપ્તા મંગાવવાની વિધિ જે જુલાઈ 18માં પણ પૂછાયેલી અને માર્ચ 19માં પૂછાયેલી. સૌથી પહેલાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવો. શેર હપ્તા મંગાવવાની વિધિમાં પહેલી વિધિ છે શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવો, કે શેર પર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. હંમેશા ઠરાવ સંચાલક મંડળની સભામાં જ પસાર થાય. તેમાં શેર દીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે. ત્યારબાદ બીજી વિધિ છે સભ્યપત્રક બંધ રાખવું, જે 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપી કે સભ્યપત્રક બંધ રહેશે. શેર હોલ્ડરને હપ્તાની નોટિસ મોકલવા સભ્યોને યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. આમ સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપવી જોઈએ. ત્યારબાદ ત્રીજી વિધિ છે કે હપ્તાની યાદી તૈયાર કરવી, જેમાં કોલ લિસ્ટ એને કહેવાય, કે હપ્તાની યાદી તૈયાર કરવામાં સભ્યપત્રકનું નામ, સરનામું, જેમાં નામ, સરનામું, શેરની એની સંખ્યા, મંગાવેલ હપ્તાની રકમ, અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ જો હોય તો, સભ્યોએ ચૂકવવાની થતી રકમ, હપ્તો ચૂકવવા માટેના નિયત તારીખ વગેરે બધું દર્શાવવી જોઈએ, કે જેમાં હપ્તાની યાદી તૈયાર કરવી કહેવાય. ચોથું છે બેંકને જાણ કરવી. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેંકને જણાવે છે કે શેરહોલ્ડર પાસેથી હપ્તાની રકમ વતી સ્વીકારે અને કંપની શેર હપ્તા ખાતે જમા કરવી. ટૂંકમાં કંપની છે એ બેંકને જાણ કરે છે કે હવે શેરહોલ્ડરો છે પોતાની હપ્તાની રકમ ભરશે અને એમાં બેંક હપ્તા ખાતું ખોલાવે છે અને બેંકને જાણ કરે કે શેરહોલ્ડરો હવે પોતાના બાકી હપ્તાની રકમ એમાં ભરવા આવશે. 5મું છે હપ્તાની નોટિસ મોકલવી. એ નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા 14 દિવસ પહેલાં મોકલવામાં આવે છે. હપ્તાની નોટિસ મોકલે તો શેરહોલ્ડરને ખબર પડે કે હપ્તો ભરવો. કે હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી તેના આધારે સભ્યોને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે. આ હપ્તાની નોટિસ કહે છે. હપ્તો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલાં આ નોટિસ સભ્યને મળી જવી જોઈએ, એ રીતે મોકલવાની છે. 6થું છે શેર હપ્તોની ચૂકવણી. શેરહોલ્ડરો હપ્તાપત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી અને શેર હપ્તાની નોટિસની રસીદ શેરહોલ્ડરને પરત કરે, જે પુરાવો છે કે શેરહોલ્ડરે હપ્તો ભરેલો છે. આમ બેંક ભરણા ચિઠ્ઠી એક સાથે કંપનીને મોકલાવે, જેથી કરીને કંપનીને પણ જાણ થાય કે આટલા શેરહોલ્ડરોએ આપણે કંપનીના શેરના હપ્તાના નાણાં ચૂકવી દીધા. ત્યારબાદ 7મો મુદ્દો આવે છે હપ્તા પત્રકમાં નોંધ કરવી.
કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે. કેટલા સભ્યો હપ્તો ભરાયો છે અને કયા સભ્યો હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. કે જેની પાસે જેટલા હપ્તા બાકી છે તો હવે શું કાર્યવાહી કરવી એ બધું કરવું. અને આવેલ ભરણા ચિઠ્ઠીના આધારે ટૂંકમાં સેક્રેટરી હપ્તા પત્રકમાં નોંધ કરે છે કે આટલા સભ્યોના હપ્તા આવી ગયા અને આટલા સભ્યોના હપ્તા બાકી છે. આમ શેર હપ્તા મંગાવવાની વિધિમાં 7 વિધિ છે. હપ્તા અંગેનો ઠરાવ પસાર કરો સંચાલક મંડળમાં, સભ્યપત્રક બંધ કરવું, હપ્તાની યાદી તૈયાર કરવી, બેંકને જાણ કરવી, પછી હપ્તાની નોટિસ મોકલવી, શેર હપ્તાની ચૂકવણી કરવી, હપ્તા પત્રકમાં નોંધ કરવી. ત્યારબાદ હવે આવે છે કે શેર હપ્તા અંગે સેક્રેટરીની શું ફરજ. હવે શેર હપ્તા બાબતે સેક્રેટરીએ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તે જોઈ લઈએ. કે પહેલી ફરજ જે જુલાઈ 18માં પૂછાયેલી છે કે પહેલી ફરજ છે શેર હપ્તો મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ તપાસવી કે હપ્તો મંગાવી શકે કે નહીં કંપની. બીજું છે સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં હપ્તા અંગેનો ઠરાવ પસાર કરાવો. ત્રીજું છે હપ્તો મંગાવતા પહેલાં સભ્યપત્રક બંધ રહેશે તે અંગે 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપવી. જે ઉપર આવ્યું ને જાહેર નોટિસ એ પણ એ સેક્રેટરીએ કરવાનું બધું. ચોથું છે જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યને નોટિસ મોકલવી. પાંચમું છે બેંકમાં આ અંગેનું ખાતું ખોલાવવું. અને છઠ્ઠું છે ભરેલ હપ્તાની સભ્યપત્રકમાં નોંધ કરવી. હપ્તા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. આવી રીતે શેર હપ્તા અંગે સેક્રેટરીની આટલી ફરજો જોવા મળે છે. હવે આવે છે શેર જપ્તીનો અર્થ. શેર જપ્તી એટલે શેર પર મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી. આમ શેર જપ્તી એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે કે શેર ઉપર ભાઈ હપ્તો મંગાવ્યો અને કોઈ શેર ઉપર મંગાવેલ હપ્તાની રકમ ન ભરે તો શિક્ષાત્મક પગલા રૂપે એણે અત્યાર સુધી ભરેલ રકમ અને શેર પણ કંપની જપ્ત કરે, જેને કહેવાય શેર જપ્તી. શેર જપ્તીની વિધિ જે માર્ચ 18માં, જુલાઈ 18માં અને માર્ચ 19માં 3 વર્ષમાં બોર્ડના પેપરમાં પૂછાયેલી છે. શેર જપ્તીની વિધિમાં સૌથી પહેલું છે કે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, જેમાં સેક્રેટરી બેંક પાસેથી મળેલ ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેની એક યાદી તૈયાર કરે છે. પછી બીજું છે બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. એ યાદી તૈયાર થઈ ગયા પછી સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કરી જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે સેક્રેટરી દ્વારા. ત્રીજું સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે. સ્મૃતિપત્ર એટલે યાદગીરી પત્ર કે યાદ અપાવવું, અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે અંતિમ ચેતવણી પત્ર મોકલવું. જો સ્મૃતિપત્રનો જવાબ ન આવે તો અંતિમ ચેતવણી પત્ર મોકલવું, જેમાં સભ્યને પહેલાં સ્મૃતિપત્ર મોકલવા છતાં કોઈ જો પ્રતિભાવ ન મળે ને તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર પોસ્ટથી મોકલવામાં આવે. જે પત્ર મળ્યેથી 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે. તાકીદ જો પાલન નહીં થાય તો શેર જપ્તી થશે તેવી ચેતવણી પણ મોકલવામાં આવે છે. ત્યારબાદ 5મો સ્ટેપ છે શેર જપ્તીનો ઠરાવ કરવો. ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્યોએ 14 દિવસ હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે. આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠું છે શેર જપ્તીની નોટિસ મોકલવી. સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલા ઠરાવની રૂએ સેક્રેટરીએ શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે. તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે. અને ડીમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. જો મૂર્ત સ્વરૂપે શેર હોય તો શેરને પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જાણ કરવામાં આવે છે. ત્યારબાદ 7મું શેર જપ્તીની નોટિસ આપવી, જાહેર નોટિસ આપવી. સેક્રેટરી વર્તમાન પત્રમાં જાહેર નોટિસ જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાની, આ શેર કોઈ
લેવડ દેવડ કરવી નહીં એવું જાહેર નોટિસ કરીને આપે છે. અને 8મું છે સભ્યપત્રકમાં નોંધ કરવી, કે જાહેર નોટિસ આપ્યા બાદ કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં જપ્તીની નોંધ કરે છે કે જેના શેર જપ્ત થયા તેનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે. આવી રીતે શેર જપ્તીની વિધિમાં ટોટલ 8 વિધિ છે. બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી, જપ્તીના નિર્ણય માટે સભ્યને સ્મૃતિપત્ર મોકલવો, એનો જવાબ ના આવે તો અંતિમ ચેતવણી પત્ર મોકલવો, અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર પોસ્ટથી મોકલવો, 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે, જપ્તીનો ઠરાવ કરવો, જપ્તીની નોટિસ મોકલવી, જાહેર નોટિસ મોકલવી અને સભ્યપત્રકમાં આ બાબતની નોંધ કરવી. પછી આવે છે શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો. જપ્તીની વિધિની જેમ જ યાદ રાખવી, જેમ સેક્રેટરીની ફરજ જેમ જપ્તીની આપણે વિધિ શીખા એ જ પ્રમાણે યાદ રાખવી. એમાં પહેલું છે શેર જપ્તી અંગે નિયમન પત્રમાં જોગવાઈ તપાસવી, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, કસૂરવાર સભ્યને પહેલાં સ્મૃતિપત્ર મોકલવો, સ્મૃતિપત્ર મોકલવા છતાં નાણાં ન ભરે તો આખરી ચેતવણી પત્ર મોકલવો. પછી 5મું છે ચેતવણી પત્રની મુદત પૂરી થઈએ સંચાલક મંડળની સભામાં બોલાવી અને શેર જપ્તીનો ઠરાવ કરવો. ત્યારબાદ 6મું છે સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી. 7મું વર્તમાન પત્રમાં તે અંગેની જાહેર નોટિસ આપવી અને 8મું સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ કરવું. જે સેમ ટુ સેમ જપ્તીની જે વિધિ છે એ પ્રમાણેની જ થોડે ઘણા અંશે મળતી આવે છે, જે સેક્રેટરીની ફરજ તરીકે. આમ એક જ ટોપિક આપણે 2 મુદ્દા યાદ રાખી શકીએ. શેર જપ્તીની અસરો. 4 અસરો ધ્યાનમાં રાખવાની, જે જુલાઈ 18માં પૂછાયેલી. શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યપદનો ફરજિયાત અંત આવે છે. શેર ધારક અત્યાર સુધી ચૂકવેલ નાણાં પણ ગુમાવે છે. શેરધારક ડિવિડન્ડના નફા ભાગનો હક પણ ગુમાવે છે. શેર જપ્તીમાં શેર પર ભરેલી રકમની માલિકી હવે કંપનીની થઈ જાય છે. અત્યાર સુધી જેટલી રકમ ભરી હપ્તા સ્વરૂપે શેરે જપ્ત થઈ, હારોહાર એટલી રકમ પણ જપ્ત થઈ. 5મું છે શેર જપ્ત કરેલા શેર કંપનીની માલિકીના બને છે અને જપ્ત કરેલા શેર કંપની ફરીથી પણ બહાર પાડી શકે. આમ કોઈ પણ શેર જપ્ત કરે તો શું અસર થાય એ આપણે આ મુદ્દામાં આપણે જોયું. હવે જપ્તીનો ટોપિક અહીંયા પૂરો થાય. હવે નવો જ ટોપિક આવે શેર સોંપણી. શેર સોંપણી શું છે? એ સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીના શેર પ્રમાણપત્ર પરત કરવા. ક્યારે પરત કરે પ્રમાણપત્ર? શેરધારક કંપનીને પોતાનું પ્રમાણપત્ર ક્યારે પરત કરે હવે એ જોઈએ. તો એના જુદા જુદા સંજોગો 5 સંજોગો છે, જે માર્ચ 18માં પૂછાયેલા, કે શેર સોંપણીના સંજોગો. એમાં પહેલું છે શેર પ્રમાણપત્ર શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય. જેમ જેમ શેર ફેરબદલી થાય એમ શેર પ્રમાણપત્રમાં એમાં નવા માલિકનું નામ લખવાનું હોય. આમ જેમ નવા આવી રીતે ફેરબદલી ખૂબ જ વધતી જતી હોય તો નવા નામ માટેની જગ્યા ન હોય ત્યારે એ પ્રમાણપત્ર કંપનીને પરત કરી અને નવું પ્રમાણપત્ર મેળવવું પડે. ત્યારબાદ શેર પ્રમાણપત્ર ફાટી જાય. શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય. ચોથું શેર એકત્રીકરણ કરવાનું હોય. એકત્રીકરણ મતલબ જુદા જુદા 10 શેર છે એનું એક શેરમાં રૂપાંતર કરવામાં આવે તો તેને કહેવાય એકત્રીકરણ. અને વિભાગીકરણ એટલે ઉલટી પ્રોસેસ, કે એક શેર છે એના 10 ભાગ કરવામાં આવે તો એને વિભાગીકરણ કહેવાય. આવી રીતે આવા 5 સંજોગોમાં શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર છે કંપનીને સોંપે છે, જેને શેર સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો ટોપિક નવો જ આવે છે શેર પર વિશેષ હક શેર લિયન, જેની ટૂંક નોંધ માર્ચ 18માં પૂછાયેલી. લિયન શું છે? લિયનનો અર્થ શું? કે કોઈ પણ દેવાદાર પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારો તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો કે વેચવાનો કે લેણું વસૂલ કરવાનો વિશેષ હક મળે તો તેને કહેવાય લિયન કહેવાય છે. એટલે કે શેર લિયનનો અર્થ જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં વિશિષ્ટ હક મળે છે, તેને શેર લિયન કહે છે. આમ કંપની આ હકનો ઉપયોગ કરી મતાધિકાર, ફેરબદલી, ડિવિડન્ડ, બોનસ શેર અટકાવી શકે છે. હવે છે શેર ડિવિડન્ડ. ટૂંકમાં પહેલાં તો કહી દઉં કે શેર ડિવિડન્ડ શું છે. કે કોઈ શેર હોલ્ડર છે એણે કંપનીના શેર લીધા, બદલામાં કંપનીને રૂપિયા આપ્યા,
તો એ શેર મૂડીના રૂપિયા કંપની વાપરશે, વેપાર કરશે, એમાંથી જે નફો થાય એ નફા ભાગ પોતે જ કંપની નહીં રાખે, પોતાના શેર હોલ્ડરને પણ આપશે. એમાં નફા ભાગ, એ નફા ભાગને ટેકનિકલ લેંગ્વેજમાં શેર ડિવિડન્ડ કહેવાય. આગળ જોઈએ કે વહેંચણી પાત્ર નફો. કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફામાંથી વહેંચણી પાત્ર નફો કહે છે. આમ ડિવિડન્ડ વહેંચણી પાત્ર નફામાંથી વહેંચાય છે. આમ ડિવિડન્ડ તો કે વહેંચણી પાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે તો શેર હોલ્ડર વચ્ચે વહેંચવામાં આવે છે, જેને ડિવિડન્ડ કહે છે. ડિવિડન્ડની ચૂકવણી. ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે. ડિવિડન્ડના પ્રકાર તો કે વચગાળાનું ડિવિડન્ડ અને આખરનું ડિવિડન્ડ. વચગાળાના ડિવિડન્ડમાં સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે, જેને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. આખરનું એટલે કે વાર્ષિક ડિવિડન્ડ વચગાળાના અંતે વહેંચણીપાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે, વર્ષના અંતે ચૂકવાય છે, જેને વાર્ષિક ડિવિડન્ડ કહેવાય. ડિવિડન્ડ કોને ચૂકવાય? તો કે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવાય છે. આ પ્રેફરન્સ ડિવિડન્ડ શું છે? તો કે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર મૂડી ઉપર નિશ્ચિત દરે ટકાવારીમાં ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. કાયદેસર રીતે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક પ્રેફરન્સ શેર હોલ્ડરને હોય છે. તેથી વહેંચણીપાત્ર નફામાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી ઉપર કેટલું ડિવિડન્ડ ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. જો આખી એક પ્રોસેસ છે. કંપનીનો નફો થાય, નફામાંથી કંપની કંપનીના આવક થાય, આવકમાંથી કંપની જુદા જુદા ખર્ચા ચૂકવે, એ ખર્ચામાંથી વ્યાજ ચૂકવે, ત્યારબાદ આવકવેરો ચૂકવે અને ત્યારબાદ પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવે અને છેલ્લે જે વધે એ ઇક્વિટી શેર હોલ્ડર વચ્ચે ભાગે વધે. એમાં પણ પાછું સંચાલકો ભલામણ કરે કે કેટલું ડિવિડન્ડ, કેટલો નફા ભાગ શેર હોલ્ડર વચ્ચે વેચવો, એટલી જ રકમ ઇક્વિટી શેર હોલ્ડર વચ્ચે વહેંચવામાં આવે છે. આમ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીના વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે અને એ શેર હોલ્ડરોએ માન્ય રાખવું પડે. આમ ડિવિડન્ડની ચૂકવણી વધુમાં વધુ 30 દિવસની અંદર ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. ઇક્વિટી ડિવિડન્ડનો આધાર. ઇક્વિટી ડિવિડન્ડનો આધાર કંપનીના નફા પર આધાર રાખે છે. કંપનીના નફાની વધઘટ સાથે ઇક્વિટી ડિવિડન્ડમાં પણ વધઘટ થતી જોવા મળે છે. નફો વધે તો ડિવિડન્ડ વધે, નફો ઘટે તો ઇક્વિટી ડિવિડન્ડ ઘટે. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, પણ તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. આવી રીતે આપણે જોયું શેર ડિવિડન્ડ. અહીં આ પહેલો પાઠ અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ હવે બોર્ડના જુદા જુદા પેપર આવે છે કે જુદા જુદા વિભાગમાંથી અને કયા વર્ષમાં શું પૂછાયેલું છે આ પાઠમાંથી, કે જે તમારે ફેરબુકમાં લખવાનું છે. માર્ચ 18માં પહેલો MCQ પૂછાયેલો તો કે લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરના ઓછામાં ઓછી કેટલી ટકા અરજીઓ મળવી જોઈએ? તો કે 90%. વિભાગ બીમાંથી પૂછાયેલો કે શેર લિયન એટલે શું? વિભાગ સીમાંથી શેર સોંપણીના સંજોગો લખો, કોઈ પણ 4. વિભાગ ડીમાંથી અનિયમિત શેર વેચણી અંગેના સંજોગો લખો, કોઈ પણ 6. વિભાગ ઈ શેર જપ્તીની વિધિ સમજાવો અથવા શેર વેચણીની વિધિ સમજાવો. ત્યારબાદ જુલાઈ 2018માં પૂછાયેલો કે વિભાગ એમાંથી શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે? તો કે ગેરકાયદેસર. વિભાગ બીમાંથી એસ્ક્રો બેંક ખાતાનો અર્થ જણાવો. વિભાગ સીમાંથી શેર જપ્તીની કોઈ પણ 4 અસરો જણાવો. વિભાગ ડીમાંથી શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો લખો. વિભાગ ઈમાંથી શેર જપ્તીની વિધિ સમજાવો અથવા શેર હપ્તો મંગાવવાની વિધિ સમજાવો. માર્ચ 19માં પૂછાયેલું કે કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો જવાબમાં આવે છે વિજ્ઞાપન પત્ર. સેબીનું પૂરું નામ જણાવો. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું વર્ગીકરણ જણાવો. વિભાગ ડીમાંથી હકના શેરના ત્યાગપત્ર દ્વારા ભાગલા પાડવાની ટૂંક નોંધ લખો. વિભાગ ઈમાંથી શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો અથવા શેર જપ્તીની કાર્યવાહી સમજાવો, એટલે કે શેર જપ્તીની વિધિ.
જુલાઈ 19માં ક્વેશ્ચન પૂછાયેલા તો કે ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? તો કે ત્યાગપત્ર હકના શેર સાથે સંકળાયેલ છે. શેર સોંપણી એટલે શું? શેર ડિવિડન્ડ એટલે શું? અનિયમિત શેર વેચણીની અસરો જણાવો. આ બધા વિભાગ છે અને વિભાગ એમાંથી અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત સમજાવો. અથવામાં પૂછાયેલો કે શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. ત્યારબાદ માર્ચ 2020માં પૂછાયેલ ક્વેશ્ચનમાં જુદા જુદા વિભાગમાંથી પહેલા વિભાગ એમાંથી શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો કે 1 માસ. ત્યાગપત્ર એટલે શું? વિભાગ સી જુલાઈ 18માં જે હતો એ જ ક્વેશ્ચન રિપીટ થયો. વિભાગ ડીમાંથી શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. વિભાગ ઈમાંથી જુલાઈ 19માં જે હતો તે અથવામાં છે ટૂંક નોંધ લખો ડિવિડન્ડ. આવી રીતે બોર્ડના જુદા જુદા 5 પેપર છે જે તમારે ફેરબુકમાં લખવાના છે. આ પાઠમાં કોઈ મુદ્દો ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરી અને તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.